ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, તમારું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલમાં એમડી એકેડમીમાં। આજે આપણે વાત કરવાના છે આજના મહત્ત્વપૂર્ણ કરંટ અફેરની। આ કરંટ અફેર ગુજરાતની બધી જ એક્ઝામ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે મિત્રો। તો શરૂઆત કરીશું। તો ફિડેની સ્થાપનાની યાદમાં દર વર્ષે વિશ્વ ચેસ દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 20 જુલાઈના દિવસે વિશ્વ ચેસ દિવસ ઉજવવામાં આવે છે મિત્રો। તો 1924માં આંતરરાષ્ટ્રીય ચેસ ફેડરેશનની સ્થાપના એટલે કે ફિડેની સ્થાપનાના સન્માનમાં જે આ 20 જુલાઈએ એને વિશ્વ ચેસ દિવસ તરીકે ઉજવવામાં આવે છે। આ જે વૈશ્વિક ઉજવણી ચેસને માત્ર એક રમત તરીકે જ નહીં પણ તે જ્ઞાનાત્મક વિકાસ અને સામાજિક સમાવેશ અને આંતરરાષ્ટ્રીય સહયોગ માટેનું એક સાધન તરીકે મિત્રો ઓળખવામાં આવે છે। બીજી મહત્ત્વની વાત કે જેટલા પણ વિદ્યાર્થી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં નવા હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી કરીને તમને કરંટ અફેરના વિડીયો મળી રહે। આ ઉપરાંત આપણી જે ટેલિગ્રામ ચેનલ છે મિત્રો એમાં ડેલી કરંટ અફેર ક્વિઝ પણ આપણે મૂકીએ છીએ, જેથી કરીને જે પણ વિદ્યાર્થી મિત્રો આપણું રેગ્યુલર કરંટ અફેર જોવે છે એને એ મહદઅંશે ફાયદો થાય। ઓકે, તો ટેલિગ્રામ ચેનલમાં જોડાવા માટે મિત્રો આ વિડીયોની નીચે જે લિંક આપેલી છે તેમાં જોઈન થઈ અને ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ જાઓ। ઓકે, તો કઈ સંસ્થાએ 2500નું ઇલેક્ટ્રિક મોટિવ શરૂ કર્યું છે જે ફક્ત 8 વર્ષમાં સીમારૂપ ચિહ્ન છે? તો બનારસ લોકોમોટિવ। તો બનારસ લોકોમોટિવ્સ વર્ક્સ મિત્રો તેના 2500 ઇલેક્ટ્રિક લોકોમોટિવ ખાસ કરીને 6000 હોર્સ પાવર। તમારે મને કહેવાનું છે મિત્રો 1 હોર્સ પાવર એટલે કેટલા વોટ થાય? ઓકે મિત્રો, જેટલા પણ વિદ્યાર્થીઓ મિત્રો આપણું કરંટ અફેર નિહાળી રહ્યા છે એને કૃપયા કરીને મારા તરફથી વિનંતી કે 1 હોર્સ પાવર એટલે કેટલા વોટ થાય? તો મિત્રો 6000 જે હોર્સ પાવર છે મિત્રો સાથે જે વેબ 7 ક્લાસનું લોન્ચિંગ કરીને એક મહત્ત્વપૂર્ણ સીમારૂપ ચિહ્ન છે 2017માં મિત્રો જે બનારસ લોકોમોટિવ વર્ષ ઇલેક્ટ્રિક લોકોમોટિવના ઉત્પાદન શરૂ કરી માત્ર 8 જ વર્ષમાં આ સિદ્ધિ તેને હાંસલ કરી છે। ફિડે મહિલા ચેસ વર્લ્ડ કપ ફાઇનલમાં સેમીફાઇનલ મિત્રો પહોંચનાર ભારતીય મહિલા કોણ બની છે? તો કોનેરુ હમ્પી। જે આ કોનેરુ હમ્પી છે મિત્રો એ મહિલામાં ચેસમાં જે સેમીફાઇનલમાં પહોંચી છે મિત્રો। તો યાદ રાખજો, કોનેરુ હમ્પી મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આવનારી એક્ઝામમાં પૂછાઈ શકે। તો કોનેરુ હમ્પી ફિડા મહિલા ચેસ વર્લ્ડ કપમાં સેમીફાઇનલમાં પહોંચનારી પ્રથમ ભારતીય મહિલા બની છે અને જેને ઇતિહાસ રચ્યો છે। આ પ્રતિષ્ઠિત ટુર્નામેન્ટમાં 2025માં જે જોર્જિયાના બાટુમીમાં યોજાઈ રહી હતી। હમ્પીએ મિત્રો ક્વાર્ટર ફાઇનલમાં ચીનની સોંગ ચુસ્કીને હરાવીને મિત્રો આ અંતિમ 4માં પોતાનું સ્થાન મેળવ્યું છે। તો કોનેરુ હમ્પી મિત્રો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, ભારતીય મહિલાએ ચેસ સેમીફાઇનલમાં પહોંચી છે। પહેલીવાર ખાનગી ક્ષેત્રમાં કર્મચારીઓ માટે પીએમ નરેન્દ્ર મોદી 2025માં યોજના હેઠળ કેટલી પ્રોત્સાહન રકમ આપવામાં આવશે? તો 15000। તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા 19 જુલાઈ 2025ના રોજ 15000ની પ્રોત્સાહન યોજનાની જાહેરાત કરી છે, જેનો હેતુ ખાનગી ક્ષેત્રે પહેલીવાર રોજગાર મેળવવા માટે પ્રોત્સાહન કરવાનો હતો, ખાસ કરીને બિહાર જેવા રાજ્યોમાં યુવાનોને લક્ષ્ય બનાવવા માટે। સરલા વિઝા 2025 ચોમાસું જે સાંસ્કૃતિક ઉત્સવ કયા રાજ્યમાં ઉજવવામાં આવ્યો? તો તમિલનાડુમાં। કયા રાજ્ય સરકારે ખેડૂતોને પ્રતિ લિટર 5 રૂપિયા આપીને ડેરી ક્ષેત્રના પ્રોત્સાહન આપવા માટે એ દૂધ સબસિડી યોજના શરૂ કરી છે? તો આસામ દ્વારા મિત્રો જે આ દૂધ સબસિડી યોજના છે એ શરૂ કરવામાં આવેલી છે। ભારતમાં વિકસાવવામાં આવેલી રહેલી બહુમુખતાની મેલેરિયાની રસી ઉમેદવારનું નામ શું છે મિત્રો? તો મિત્રો યાદ રાખજો, એડફાલસીવેક્સ। તો જે મેલેરિયાની રસી છે મિત્રો એનું નામ છે।
તો એલ્ફાક્સ વેક્સ એ ભારતની પ્રથમ સ્વદેશી રિકોમ્બિનન્ટ કાયમરિક મેલેરિયા રસી ઉમેદવાર બની છે મિત્રો, જે ઘાતક પ્લાઝ્મોડિયમ ફાસ્પીપેરસ પરોપજીવી સામે લડવા માટે મિત્રો રચાયેલી છે. તે એક બહુ તબક્કાની રસીને જે પરોપજીવી જીવનચક્રને બે મહત્વપૂર્ણ તબક્કાને લક્ષ્ય બનાવે છે અને મેલેરિયા સામે અસરકારક તે સાબિત થાય છે મિત્રો. 66મો આંતરરાષ્ટ્રીય ગણિત જે ઓલિમ્પિયાડ 2025 ક્યાં યોજાયો હતો? તો ઓસ્ટ્રેલિયામાં યોજાયો હતો. તો 2025માં મિત્રો 66મો આંતરરાષ્ટ્રીય ગણિત ઓલિમ્પિયાડ ઓસ્ટ્રેલિયાના દરિયાકાંઠાના પ્રદેશમાં જે સનશાઇન કોસ્ટમાં યોજાયો હતો. ભારતે IMOમાં તેને અત્યાર સુધી સર્વોચ્ચ ક્રમ પ્રાપ્ત કર્યો છે. 252 પોઈન્ટમાંથી 193 પોઈન્ટ સાથે મિત્રો તે 7મા ક્રમે રહ્યું છે. અને ભારતીય ટીમે મિત્રો 3 ગોલ્ડ, 2 સિલ્વર, 1 બ્રોન્ઝ સાથે એક મહત્વપૂર્ણ પ્રદર્શન સાબિત કર્યું છે મિત્રો. 2027, 29 અને 31 આગામી 3 વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલ કયા દેશમાં યોજાવાની છે? તો મિત્રો ઇંગ્લેન્ડમાં યોજાવાની છે. જાપાન ઓપન 2025 બેડમિન્ટન ટુર્નામેન્ટ પુરુષ સિંગલ ખિતાબ કોણે જીત્યો છે? તો સી યુકીએ જીત્યો છે. તો ચીનના સી યુકીએ જાપાન ઓપન 2025ના રોમાંચક ફાઇનલમાં ફ્રાન્સના ડિફેન્ડિંગ ચેમ્પિયન એલેક્સ લેરિયસને હરાવીને મિત્રો મેન સિંગલ ટાઇટલ જીત્યું છે. પહેલીવાર 21-17ના સંઘર્ષ પછી સી બીજી ગેમમાં 21-15માં પ્રભુત્વ મેળવ્યું અને વિજય મેળવ્યો છે. આ જીત સાથે કારકિર્દીમાં એક મહત્વપૂર્ણ પુરુષાર્થ દર્શાવે છે, જેનાથી તે બેડમિન્ટનના શ્રેષ્ઠ ખેલાડી તરીકે તેઓ પ્રતિષ્ઠિત સાબિત થયા છે મિત્રો. વર્લ્ડ એથ્લેટિક કોન્ક્લેવ ટૂરના ભાગરૂપે પોર્ટુગલમાં સ્પોર્ટ મીટમાં લોંગ જમ્પનો ખિતાબ કોણે જીત્યો છે? તો મુરલી શ્રીશંકરે. તો મુરલી શ્રીશંકર પોર્ટુગલના સ્પોર્ટ મીટમાં લોંગ જમ્પ ટાઇટલ જીતીને વિજેતા તરીકે ઉભરી આવ્યા છે. જે વર્લ્ડ એથ્લેટિક કોન્ટિનેન્ટલ ટૂર બ્રોન્ઝ લેવલનો ભાગ હતો. તેમણે બીજા રાઉન્ડમાં 7.75 મીટરનો કૂદકો મારીને આ મહત્વપૂર્ણ સ્થાન મેળવ્યું છે. શ્રીશંકરે એશિયન ગેમ્સમાં સિલ્વર મેડલ જીતનાર તરીકે જાણીતા છે. તેઓ આંતરરાષ્ટ્રીય ઇવેન્ટમાં તેમના સ્પર્ધકને પાછળ છોડી દે છે અને પોલેન્ડમાં પિઓટર ટાકાસ્વિક અને ઓસ્ટ્રેલિયાના ક્રિસ મિત્રવસ્કીને અનુક્રમે બીજા અને ત્રીજા સ્થાને રહ્યા છે, જેના કારણે જે શ્રીશંકરનું પ્રદર્શન મીટમાં મુખ્ય આકર્ષણ બન્યું છે. તો આજનું મહત્વપૂર્ણ કરંટ અફેર આપણે અહીંયા પૂરું કરીશું. આ વિડીયો તમને ગમ્યો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને બીજા મિત્રને મોકલી આપજો. થેન્ક યુ, ધન્યવાદ.